હવે ધારો કે દાખલાની રકમમાં તમને થીટા ખૂણો આપ્યો નથી. હવે તમને તો આ જ સૂત્ર છે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પણ તમને રકમમાં થીટા આપ્યો જ નહીં તો તમે આ સૂત્ર વાપરી શકતા નથી. થીટાની જગ્યાએ તમને કદાચ આ લઘુચાપની લંબાઈને આપણે l વડે દર્શાવીએ છીએ. એટલે કદાચ l આપ્યો હોય તો આ સૂત્રને આપણે l ની રીતે તારવવાનું છે. તો હવે ઉપર લઘુચાપની લંબાઈમાં શું છે જુઓ તમે, પાઈ r થીટા છેદમાં 180. એટલે ધારો કે તમને રકમમાં l આપ્યો છે તો આ સૂત્રને આપણે છેદમાં 180 જોઈએ છે અને 360 છે. એટલે 2 ગુણ્યા 180 કરો તો 360 થઈ જાય. એટલે અહીંયા આપણે શું કરીશું, 1/2 પછી આ લઘુચાપની લંબાઈ અહીંયા ગોઠવી દઈએ કે ભાઈ પાઈ r થીટા છેદમાં 180. એટલે આ પાઈ r થીટા તો છે જ આપણે, એટલે પાઈ r થીટા છેદમાં 180 આ મૂકી દીધા. હવે બાકી શું રહ્યું, હજુ એક r બાકી રહ્યો, r સ્ક્વેર છે. નીચે 1/2 લીધું એટલે 180 ગુણ્યા 2 360 થઈ ગયા. આ પાઈ આવી ગયા, થીટા આવી ગયા, હવે એક r આવી ગયો, હજુ એક r બાકી રહ્યો એટલે r ગુણાકારમાં લઈ ગયા. હવે આ જે કૌંસ છે પાઈ r થીટા છેદમાં 180 એ તમારો શું થશે, l થશે, લઘુચાપની લંબાઈ. એટલે આ સૂત્રને આપણે આ રીતે પણ લખી શકીએ, 1/2 l r 1/2 l r. એટલે લિસ્ટમાં હજુ એક આગળ એક સૂત્ર ઉમેરવાનું નવું, એટલે એના બે સૂત્રો મળશે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર 1/2 l r. આ સૂત્ર એક, નવમા સૂત્ર પછી આ સૂત્ર પછી આ એક સૂત્ર ઉમેરી દેવાનું. એટલે એના બે સૂત્રો આપણને મળે. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળના બે સૂત્રો મળે. એક થીટા આપેલો હોય તો આ સૂત્ર વાપરવાનું, પણ થીટા ન આપ્યો હોય અને ધારો કે l આપ્યો હોય તો આ સૂત્ર વાપરવાનું છે. એટલે આ સૂત્ર, બે સૂત્ર, કોઈ વાર યોગ્ય વિકલ્પ પસંદ કરો ની ખાલી જગ્યામાં પણ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તમને આ સૂત્ર આપ્યું તો તમને ખબર હોવી જોઈએ. તમને આ સૂત્ર ન આપ્યું હોય, પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360, એની જગ્યાએ આ સૂત્ર આપ્યું હોય તો એના પણ બે સૂત્રો, એટલે એ સૂત્ર પરથી આપણે બીજું આ સૂત્ર પણ તારવી શકીએ છીએ. એટલે તમારે આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો, જ્યારે તમને થીટા નથી આપ્યો અને l આપ્યો છે, લઘુચાપની લંબાઈ l આપી છે, ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું છે. હવે કોઈ વાર તમને l ન પણ આપે પણ તમને એમ કે લઘુ વૃત્તાંશની પરિમિતિ આપી, રકમમાં લઘુ વૃત્તાંશની પરિમિતિ આપેલી અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું પણ કીધું હોય તો જો તમે એમાં આ સૂત્ર વાપરવા જાઓ તો તમને રકમમાં થીટા નથી, આ તો આપ્યો હશે પણ થીટા નહીં આપે. તમને થીટા નથી આપ્યો પણ તમને લઘુ વૃત્તાંશની પરિમિતિ આપેલી છે. તો લઘુ વૃત્તાંશની પરિમિતિમાં કોનો સમાવેશ થાય છે, તો કે આ બે ત્રિજ્યાનો અને આ લઘુચાપની લંબાઈનો, એટલે કે જેને, એટલે એ તમે આ રીતે તારવી શકો છો કે લઘુ વૃત્તાંશની પરિમિતિ, લઘુ વૃત્તાંશની પરિમિતિ બરાબર શું થશે, l પ્લસ બે ત્રિજ્યા ઉમેરાશે, 8 + 8 એટલે 2r ઉમેરાશે. હવે પરિમિતિ ધારો કે તમને 42 કે એવી 40 આપી છે, ધારો કે 40 આપી છે, ત્રિજ્યા તમને 15 આપી છે તો અહીંયા 15 મૂકી દો અને 15 × 30, 40માંથી 30 બાદ કરો એટલે l તમારો આવશે 10. એટલે અહીંયા કોઈ દાખલામાં તમને l ડાયરેક્ટ આપી દે, કોઈ દાખલામાં તમને l ન આપે, એના બદલે લઘુ વૃત્તાંશની પરિમિતિ આપી હોય તો તમારે l શોધવાનો અને પછી આ 1/2 l r, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાં 1/2 l r નું સૂત્ર મૂકીને l અને આપની કિંમત મૂકીને ગણતરી કરીને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું હોય છે. એટલે જોવાનું તમને દાખલામાં થીટા આપ્યો છે કે l આપ્યો છે. આંખ બંધ કરીને આ સૂત્ર મૂકી નહીં દેવાનું, પછી ગૂંચવાવાનું નહીં કે થીટા તો આપ્યું નથી પણ આગળ એનું બીજું સૂત્ર પણ છે 1/2 l r, એ વિચારવું. એટલે એના બે સૂત્રો છે, ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળના પણ બે સૂત્રો છે. હવે જો તમે આગળ ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધ દાખલામાં પૂછ્યું હોય અને એ તમે શોધ્યું હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ પણ તમે અહીંયા માટે તો શોધ્યું જ હશે, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બધું જ પૂછે
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બધું જ પૂછે શોધવાનું. અને જો તમે અહીંયા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આગળ શોધ્યું છે અને આ ત્રિકોણનું પણ શોધ્યું છે, તો તમે આ કામ વધારાનું ન કરવું હોય તો તમે આ સૂત્ર વાપરો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ બીનું ક્ષેત્રફળ. એટલે દાખલામાં તમે જે શોધો એમાં બ્રેકેટ આપતા છો, એટલે પાછળ એનો ઉપયોગ આવે તો તમે ઝડપથી શોધી શકો. એટલે જે કંઈ સ્ટેપ બાય સ્ટેપ તમે જે કંઈ શોધતા છો, કોઈ પણ સ્વાધ્યાય હોય, કોઈ પણ ચેપ્ટરમાં, કોઈ પણ દાખલામાં, આગળ ધારો કે તમે કોઈ વ્યાસ આપ્યો છે તો તમે આર શોધ્યો તો આરને બ્રેકેટ આપો, કારણ કે એ આરની પાછળ જરૂર પડશે. હવે અહીંયા હવે આ દાખલામાં લઘુ વૃત્તાંશની પરિમિતિ આપી છે અને તમારે એલ શોધવાનું છે, તો એલ તમે શોધ્યો તો હવે એને બ્રેકેટ આપો, કારણ કે પછી તમે આ સૂત્ર લખશો ને પછી તમે એલ શો કે એલ ક્યાં છે એલ મારો, તો તમે બ્રેકેટ આવશો તો તમે ઝડપથી એલની કિંમત શોધીને અહીંયા મૂકી શકશો. એટલે જે કંઈ શોધતા જાઓ એને ઉપર બ્રેકેટ આપો, નંબર આપવો હોય તો નંબર આપો કે આ પહેલી કિંમત, બીજી કિંમત શોધી, ત્રીજી. એટલે એ રીતે તમારું કામ સરળ થઈ જશે. હવે આ થઈ કે જો દાખલામાં થીટા ન આપ્યો અને ડાયરેક્ટ એલ આપ્યો કે લઘુ વૃત્તાંશની પરિમિતિ શબ્દ આપ્યો તો આ સૂત્ર. ત્યાર પછી કોઈ વાર દાખલામાં અર્ધવર્તુળની પરિમિતિ આપેલી અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અર્ધવર્તુળ એટલે આ જે વ્યાસ છે એ વ્યાસ એ વર્તુળના બે સરખા ભાગ કરે. વ્યાસ એ વર્તુળના બે સરખા ભાગ કરે તો દરેક ભાગ અર્ધવર્તુળ ચાંદ કહેવાય. બરાબર. હવે અર્ધવર્તુળની પરિમિતિ એટલે અડધો પરિ એટલે 2πr ભાગ્યા 2 અને એમાં 2r વ્યાસ ઉમેરો એટલે તમને શું આપ્યું હોય, અર્ધવર્તુળની પરિમિતિ આપેલી હોય અને અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધો એમ કીધું. તો તમને સૂત્ર તો ખબર છે કે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr²/2 થાય. સોરી, વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર πr²/2 થશે. એ સૂત્ર તમને ખબર છે, પણ તમને આર ડાયરેક્ટ નથી આપ્યું. તમને શું આપેલું છે? અર્ધવર્તુળની પરિમિતિ આપી છે. બરાબર. એટલે પરિમિતિ આપેલી છે તો એના પરથી તમારે આર શોધવો પડે. તો પરિમિતિ બરાબર તમારું πr+2r, πr+2r, એમાં આર કોમન કરો અને પછી બાકીનું કૌંસમાં મૂકો અને બધી પાયની અને પરિમિતિની કિંમત મૂકો અને પછી આરને કરતા કરો અને આર શોધો અને પછી અર્ધવર્તુળનું ક્ષેત્રફળ પછી મળે. એ જ રીતે વર્તુળના ચતુર્થાંશ ભાગનું પૂછે. વર્તુળનો ચતુર્થાંશ ભાગ પૂછે તો આટલો ભાગ એટલે વર્તુળનો આટલો ભાગ એ ચતુર્થાંશ ભાગ કહેવાય. આટલો ભાગ. હવે વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ પૂછે તો આખા વર્તુળના ક્ષેત્રફળને તમે 4 સરખા ભાગ કરે છે ને એટલે 4 વડે ભાગાકાર કરો તો πr²/4 મૂકો. પણ ધારો કે તમને એમાં પણ વર્તુળના ચતુર્થાંશ ભાગની પરિમિતિ આપેલી છે તો એ પરિમિતિમાં પરિઘનો ચોથો ભાગ આવે પ્લસ 2 ત્રિજ્યા. એટલે ધારો કે વર્તુળના ચોથા ભાગની પરિમિતિ આપી છે તો સૂત્ર લખો કે વર્તુળના ચતુર્થાંશ ભાગની પરિમિતિ બરાબર શું આવશે? આપણે 2πr/4 પરિઘનો ચોથો ભાગ આવશે પ્લસ 2r. એમાંથી 2r સામાન્ય કરો, બાકીનું કૌંસમાં મૂકો, પરિમિતિની કિંમત મૂકો, આરને પછી છેલ્લે કરતા કરો અને આર શોધો અને પછી લઘુ આપણે વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ પૂછે તો એ રીતે એ બે સૂત્રો આપણે આગળ સ્ટાર્ટિંગમાં રહી ગયા છે તો એ પણ અત્યારે તમને આકૃતિમાં મેં સમજાવી દીધા કે તમારે જોવાનું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ચોથા પદનું ક્ષેત્રફળ પૂછ્યું છે, પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો આર નથી આપ્યું તો પરિમિતિ પરથી આર શોધતા પણ આવડવું જોઈએ. એટલે પરિમિતિ એટલે એની જે કંઈ બાઉન્ડ્રી હોય એનો સરવાળો, બાઉન્ડ્રી નામ કહેવાય. બરાબર ને? ક્રિકેટના મેદાનમાં બાઉન્ડ્રી કેમ નક્કી થઈ ગઈ છે? તો એ વર્તુળમાં, વર્તુળ શબ્દ કહે તો લંબાઈમાં ખાલી બોર્ડરનો જ સમાવેશ થાય છે, અંદરનો કોઈ ભાગનો ઉલ્લેખ આવતો નથી. ક્ષેત્રફળ કે ત્યારે અંદરનો ઘેરાયેલો ભાગ છે ક્ષેત્ર. જ્યારે પરિમિતિ, પરિઘ એ બોર્ડર લાઈન, ફક્ત એની બોર્ડર જ. તો આ રીતે આ સૂત્રો કુલ પહેલું સૂત્ર છે વર્તુળની લંબાઈ કે જેને વર્તુળનો પરિઘ અથવા વર્તુળની પરિમિતિ પણ કહેવાય 2πr.
લઘુચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180 કે જે એલ વડે દર્શાવાય. ગુરુચાપની લંબાઈ વર્તુળની લંબાઈ ઓછા લઘુચાપની લંબાઈ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એને તમે આ રીતે આગળ એનું સિમ્પ્લિફાઈ કરો તો 1/2 પાઈ આર થીટા છેદમાં 180 ગુણ્યા આર મૂકો. તેના પરથી આપણે એનું બીજું સૂત્ર પણ 1/2 એલ આર મળે. અહીંયા મેં છેલ્લે લખ્યું છે, લિસ્ટમાં તમારે ઉમેરી દેવાનું નવું, એટલે યાદ રાખવા માટે. એટલે આ બધા સૂત્રોનું એક લિસ્ટ તમારે બનાવવાનું. પછી વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ ઓછા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ એઓબીનું ક્ષેત્રફળ. એ રીતે ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરો છો, બરાબર. અને એના બે સૂત્રો મળે. એટલે આ રીતે. અને છેલ્લે આ એક સૂત્રને થીટા એ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે. થીટા એ લઘુચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. એટલે આ રીતે તમારે સમરીમાં ચેપ્ટરમાં જે કંઈ તમારે યાદ રાખવાનું છે, જે સૂત્રોની જરૂર છે તમે, કે એ સૂત્ર જો તમે ખોટું લખશો તો તમારો આખો દાખલો ખોટો. એટલે સૂત્રો બહુ અગત્યના છે. એટલે એ જે કંઈ યાદ રાખવાની સમરી હોય, સૂત્રોનું લિસ્ટ હોય, તો અપડેટ કરો તમે. જે નોટમાં તમે આ ચેપ્ટર લખો એ જ નોટની પાછળ તમે એક લિસ્ટ બનાવો ચેપ્ટરનું હેડિંગ મારીને. એમાં જ તમારે જે કંઈ યાદ રાખવાનું છે તેનું એક લિસ્ટ, તેની એક સમય. સૂત્રો હોય તો સૂત્રો, વ્યાખ્યા. ઘણીવાર તમને વ્યાખ્યા પણ પૂછે કે વર્તુળનો ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને ખાલી જગ્યા કરે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. તો વર્તુળનો ચાપ અને જીવા વડે ઘેરાયેલા ભાગને શું કહેવાય? વૃત્તખંડ કહેવાય. પણ એમ કે વર્તુળનો ચાપ અને ચાપને સંગત બે ત્રિજ્યા વડે ઘેરાયેલા ભાગને ખાલી જગ્યા કહેવાય, તો વૃત્તાંશ. એટલે એ રીતે પણ તમને ખાલી જગ્યાઓ, એટલે ટૂંકમાં વ્યાખ્યા પણ તમારે ક્લિયર હોવી જોઈએ. કોઈ વાર વ્યાખ્યા પર આધારિત ખાલી જગ્યા પણ આવી શકતી હોય છે. એટલે આ રીતે તમારે આ બે આકૃતિ, બે ચાપ, લઘુચાપ, ગુરુચાપ, વૃત્તાંશના બે ભાગ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, એવી રીતે વૃત્તખંડના બે ભાગ, લઘુ વૃત્તખંડ, બાકીનો ગુરુ વૃત્તખંડ, અને બધાના ક્ષેત્રફળના સૂત્રો. ચાપ હોય ત્યાં ફક્ત એમાં ક્ષેત્રફળ શબ્દ નહીં આવે. ચાપ એટલે ફક્ત લંબાઈ આવશે. લઘુચાપની આટલાની લંબાઈ, ગુરુચાપની લંબાઈ એટલે આટલી, અને ક્ષેત્રફળ એટલે આ ભાગનું, આ ગુરુ વૃત્તાંશનું. એ રીતે લઘુ વૃત્તખંડનું અને ઉપરના ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. એટલે લંબાઈનું સૂત્ર અને એ બેમાં કન્ફ્યુઝ નહીં થતા. લઘુચાપની લંબાઈમાં ક્ષેત્રફળનું સૂત્ર ન લખાઈ જાય, અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં લઘુચાપની લંબાઈનું સૂત્ર ન લખાઈ જાય. એ તમારે ખાસ ધ્યાન રાખવું, બરાબર. એટલે આ રીતે તમારે સમરી યાદ રાખવાની છે એની આકૃતિ, બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય 12.2ની જે થિયરી અગત્યની છે કે આ સૂત્રોનો ઉપયોગ આવશે, એમાં પણ તમને આકૃતિ આવે તો આકૃતિમાં પણ તમને આઈડિયા આવવો જોઈએ કયો ભાગ લઘુ વૃત્તાંશ, કયો ભાગ ગુરુ વૃત્તાંશ, બરાબર. હવે એકાદ દાખલો ઘડિયાળનો લખતો દાખલો છે કે ઘડિયાળનો એ મિનિટ કાંટો આપેલો છે, પછી એમ કહે છે કે 5 મિનિટ પછી એ કાંટો ખસે છે. તો એ 5 મિનિટ પછી આ પહેલાંની પોઝિશન છે અને આ 5 મિનિટ પછીની પોઝિશન છે. તો કાંટો એ આપણે ત્રિજ્યા, કાંટાની લંબાઈ આપેલી આપણે આ લેવાની, અને 5 મિનિટ પછી એ ખસે એટલે આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, બરાબર. તો 360 મિનિટમાં એ 360 અંશનો ખૂણો બનાવે. તો 5 મિનિટમાં કેટલો? એટલે એ રીતે પછી ત્યાં પણ તમને થીટા ખૂણો નથી આપતો, એ ખૂણો તમારે શોધવાનો છે. કેટલી મિનિટે કાંટો ખસે છે એ પ્રમાણે ખૂણો શોધવાનો છે, બરાબર. કે 60 મિનિટે 360 અંશનો ખૂણો બનાવે, તો અહીંયા કેટલી મિનિટ? 5 મિનિટે કેટલું? તો એ રીતે એવા દાખલા આવે છે. તો સ્વાધ્યાય 12.2 પર હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. પણ એ સ્વાધ્યાય માટેની પહેલાં તો તમારે આટલી થિયરી, આટલા આકૃતિ, આટલા સૂત્રો અપડેટ હોવા જોઈએ. ક્યાં કયું સૂત્ર વાપરવાનું છે એ પણ તમને સૂત્રો જ પાકા હોવા જોઈએ. સૂત્ર ખોટું તો દાખલો ખોટો. એટલે આ બહુ અગત્યનું છે. અને જ્યાં લંબાઈ હશે ત્યાં એકમમાં સેન્ટીમીટર મીટર આવશે, અને ક્ષેત્રફળ હશે ત્યાં મીટર સ્ક્વેર
સેન્ટીમીટર સ્ક્વેર દાખલો ગણો ત્યારે એકમ ખાસ કોઈ અડધોમાં કપાઈ પણ જાય, કાપી પણ લે, એટલે એકમ ખાસ યાદ રાખો. કેટલા 12